દ્વારકામાં સાધુ સંતોના ઝૂંપડા પર તંત્રની તવાઈ જોવા મળી છે। દ્વારકાથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સાધુ સંતોના ઝૂંપડા પર તંત્ર દ્વારા તવાઈ કરવામાં આવી છે। ગેરકાયદેસર દબાણોને નજરઅંદાજ કરતી પાલિકાનું કારસ્તાન સામે આવ્યું છે। ભિક્ષાવૃત્તિ કરી જીવન નિર્વાહ કરતા સાધુઓની ઝૂંપડીઓ તોડાઈ છે। નિરાશ્રિત સાધુ સંતોની ઝૂંપડી પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે। ઝૂંપડીઓ તૂટતા કડકડતી ઠંડીમાં સાધુ મહાત્માઓ બેઘર થયા છે। વર્ષોની મહેનતથી બનાવેલી કાચી ઝૂંપડીઓ પર તંત્રે તરાપ મારી છે। સાધુ સંતોની ઝૂંપડીઓ તોડી આખરે તંત્ર શું સાબિત કરવા માંગે છે તેવા સવાલ ઊભા થઈ રહ્યા છે। દ્વારકાથી આ સમાચાર સામે આવી રહ્યા છે। સાધુ સંતોના ઝૂંપડા પર તંત્રની તવાઈ જોવા મળી છે। क्या हुआ इधर वो पहले दिवाली के पहले वो बोल रहे थे कि ये तोड़ दो, ये मामलेदार ऑफिस है यहाँ पे, ये अच्छा नहीं लगता है। कितने साल से रहते हो? अभी यहाँ 11-12 साल हो गए। कैसे बनाई थी झोपड़ी? झोपड़ी तो वही बांस की और कंबल वम्बल लगा के, ये लगा के सब पैसा इकट्ठा किया था? पैसा वही अभी कोई मांग के पैसा जमा करके, जो कि भंडारे में जा रहे हैं, वहाँ भंडारा मिल रहा है, वहाँ पैसा मिल रहा है, वो पैसा उसी में लगाया था। हाँ, हम 2 रुपये 4 रुपये जमा करके भीख मांग के हम कुटिया बनाए थे, प्लास्टिक छाड़ के। अभी आके बुलडोजर लगा दिए। हमको इधर जाएं किधर, ठंडा के मौसम है, किधर जाएं? है बुढ़ा आदमी है, चलने फिरने में